નમસ્કાર, હું છું નસરીન અને આપ જોઈ રહ્યા છો ધ લોકસત્તા. આપણે દરરોજની જિંદગીમાં આપણે બધા જ યુપીઆઈ પેમેન્ટથી હવે ટેવાઈ ગયા છીએ. એટલે જ તો ઇન્ડિયાને હવે માત્ર ઇન્ડિયા નહીં પરંતુ ડિજિટલ ઇન્ડિયા પણ કહેવામાં આવતું હોય છે. આપણે બહુ જ આગળ છીએ અન્ય દેશો કરતાં ડિજિટલ રીતે પેમેન્ટ કરવામાં કે પછી કોઈ પણ રીતે આપણે ડિજિટલ વધારે થઈ ગયા છે. અને યુપીઆઈની જો આપણે વાત કરીએ તો એટલું બધું કન્વિનિયન્ટ થઈ ગયું છે, એટલું બધું આરામદાયક થઈ ગયું છે કે હવે કોઈ કેશ રાખતું પણ નથી. પરંતુ હવે યુપીઆઈને લઈને જ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જી હા, આ સમાચાર છે કે બની શકે કે હવે 2000થી ઉપરની યુપીઆઈ પેમેન્ટ પર આપને કેટલાક ચાર્જીસ સરકારને ચૂકવવા પડે. કેટલાક ચાર્જીસ હવે 2000 રૂપિયાની રકમથી ઉપરની પેમેન્ટ પર જે પણ યુપીઆઈ દ્વારા તમે કરતા હશો પેમેન્ટ તેની પર કેટલાક ચાર્જીસ લાગશે. આવો નિયમ, આવો એક પ્રસ્તાવ સરકાર દ્વારા રજૂ કરવામાં આવ્યો છે અને હવે જોઈએ ક્યારથી એ લાગુ કરવામાં આવશે, કેવી રીતે એ લાગુ થશે, કોની પર લાગુ થશે અને કેટલા ટકા લાગુ થશે. ભારત સરકારે ડિજિટલ પેમેન્ટ પર ફી લાદવા માટે એક બિલ રજૂ કર્યું છે. આ બિલમાં પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ એક્ટ 2007માં સુધારાનો પ્રસ્તાવ છે. યુપીઆઈ વ્યવહારો માટે મોટા ફેરફારો થનાર છે. કેન્દ્ર સરકાર એક પ્રસ્તાવ જે વિચાર કરી રહી છે જેમાં 2000થી વધુના વ્યવહારો માટે એમડીઆર દર 0.3%થી 0.5% સુધી. કેન્દ્ર સરકાર એક પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે જે 2000થી વધુના વ્યવહારો માટે એમડીઆર દર 0.3%થી લઈ 0.5% સુધી નક્કી કરી શકવામાં આવી શકે છે. જોકે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ફક્ત ₹15 મિલિયન એટલે કે આશરે 15 લાખથી વધુ વાર્ષિક ટર્ન ઓવર ધરાવતા વ્યવસાયોને જ આ નિયમ લાગુ પડશે. આનો અર્થ એ થાય છે કે ગ્રાહકો અને નાના દુકાનદારોએ કોઈ પણ પ્લેટફોર્મ ફી ચૂકવવી પડશે નહીં. ભારત સરકારે યુપીઆઈ ડિજિટલ પેમેન્ટ્સ સંબંધિત સંસદમાં એક નવું બિલ રજૂ કર્યું. આ બિલ પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ એક્ટ 2007માં સુધારો કર્યો અને એક અલગ માળખું બનાવવામાં આવ્યું છે જે ડિજિટલ પેમેન્ટ્સ પર એમડીઆર એટલે કે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ લાદવાની મંજૂરી આપે છે. તો આપ હવે ચિંતા ન કરતા, કેમ કે મોટા બિઝનેસમેન પર કે જેનું ટર્નઓવર લાખોમાં છે, 10 લાખ 15 લાખથી વધારે છે, તેમની પર આ બિલ લાગુ થશે, આ કાયદો લાગુ થશે. પરંતુ જે નાના મધ્યમ વર્ગીય લોકો છે, જે રોજનું કમાવે છે, રોજના નાના વ્યવહારો કરે છે, તેની પર આ બિલની કોઈ અસર નહીં થાય. આવું તો હાલ પૂરતું જાણવા મળી રહ્યું છે. આગળ શું થાય છે તે આપણે જોતા રહીશું, અમે આપને બતાવતા રહીશું. અમારા વિડીયોઝને લાઈક કરો અને સાથે જ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો અને આપ આપની પ્રતિક્રિયાઓ, આપની કમેન્ટ્સ દ્વારા અમને જણાવી શકો છો. તે ખૂબ જ આવકાર્ય છે. ફરી થશે મુલાકાત. રજા આપશો હાલ. નમસ્કાર.